હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી। તો ફરીવાર અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો ઘણા સમયથી અમને ટાઈમ નહોતો મળ્યો વ્લોગ બનાવવા માટે, તો અમારે જવાનું છે હવે ગલતેશ્વર। તો બ્લોગની અંદર તમે જોડાયેલા રહેજો। સોનલને ખાવી છે કેરી, તો હવે આપણે કેરી આંબાની છે। તો અહીંયા કેરી દેખાય છે, અહીંયાની કેરી 2-3 કેરી છે। તો સોનલને કેરી તો ખવડાવવી પડશે ને, ખાતું તેને બહુ ભાવે છે। હા, આ છે ઈ ખાવી નાની કેરી ખાવી છે તારે? તો હવે મારે સોનલને કેરી તો આંબી દેવી જો હે। હાલ તને આંબી દઉં કેરી, બીજું તો હું ખાવી છે। હવે આપણે કેરી આંબી લીધી છે સોનલ હાથું। ઉપર છે, ઉપર જરાય ઉપર છે। તો આ એટલી બધી આપણે સોનલ હાથું કેરી આંબી લીધી છે, અને સોનલને હવે આપણે કેરી ખવડાવવાની છે। સોનલને કેરી ખાવી હતી તો આપણે કેરી આંબી લીધી છે, અને આપણે સોનલને ખવડાવીશું કેરી। તો કેરી આંબી લીધી હે? તો અમે કેરી આંબી દીધી, હવે તારે કેટલીક આંબી છે? જો એની હાટું કેરી આંબી છે એટલી બધી। હતો થોડોક તડકો, તો અમને એમ થયું કે થોડોક શેરડીનો રસ પી લઈ। હવે ઓર્ડર મારી દીધો છે શેરડીનો રસ। કેવો છે શેરડીનો રસ? આપણે હલો મિત્રો, કેમ છે? તો આજે મને ગલતેશ્વર ફરવા લઈ આવ્યા છે। તો બહુ ઉનાળો, તો મને એમ થયું કે શેરડીનો રસ તો પાવ, તો ઓર્ડર દઈ દીધો કે સાહેબે શેરડીનો રસ તૈયારી થાય છે। તો આ છે કૌશિક। રસ તો પીવો તો પડે ને, કેવો તડકો છે અત્યારે। પાવો જ પડે ને, ફરવા લઈ આવ્યા છે કા ભાઈ? આવ તમે બધા રસ પીવા। હલો મિત્રો, બધા રસ પીવા, જો રસ આવી ગયો છે। કૌશિક લઈને બે ગ્લાસ રસના લઈ લીધા છે, એક સોનલનો ને એક મારો ગ્લાસ। તમારે નહીં પીવાનો, મારે પીવાનો, બે હાલો બધા રસ પીવા। ઓકે, તો હાલો શેરડીનો રસ પીવા માટે। તો મિત્રો, હવે અમે ગલતેશ્વર પૂગી ગયા છીએ, અને ગાડી પાર્કિંગ પણ અહીંયા કરી દીધી છે। અહીંયા પડી છે આપણી ગાડી, ને ગાડી પાર્કિંગ હવે આપણે કરી દીધી છે, ને હવે આપણે જવાનું છે મંદિર બાજુ। હવે અમે ગેટ ઉપર આવી ગયા છીએ, ને આ સામેની તરફ આપણો ગેટ છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે। અને આ સામેની તરફ છે મહાદેવની મોટી બધી મૂર્તિ છે ગલતેશ્વરની અંદર। અમે લોકો મંદિરની અંદર આવી ગયા છે ગેટની, તો ગેટની સામે જોયું તો મોટો બગીચો હતો, તેમાં અમે આવ્યા છે। દર્શન થાકી ગયા એટલે દર્શન કરવા પછી જશું। આ છે બગીચાની જગ્યા। ચંપલ ઉતારી દીધા છે, હવે મંદિરની અંદર જાશું। ચંપલ ઉતારીને ચંપલની ઘોડામાં રાખી દીધા છે, હવે અમે જાશું મંદિર। તો હેલો મિત્રો, અમે લગ્ન પહેલા એકવાર આવ્યા હતા ગલતેશ્વર, અને ફરીવાર અમે હું ને સોનલ બે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે। ને બીજું કે અહીંયા 12 જ્યોતિર્લિંગ છે। લગ્ન થયા હતા ને ત્યારે હું કૌશિક પહેલી ફેર આવ્યા હતા, હવે આ વખતે પાછળ બીજી ફેર આવ્યા। પહેલી વખત આવ્યા ત્યારે બહુ ટ્રાફિક હતી, આજ ફેરે તો એટલી ટ્રાફિક નથી। અંદર 12 જ્યોતિર્લિંગ છે ને, આ લોગ ઉતારવા દે તો બનાવશું, નકર જય ભગવાન। હા, તો તમે અહીંયા આવીને દર્શન કરી લેજો। તો આ ગલતેશ્વરની જગ્યા છે, અને મહાદેવની મોટી બધી અહીંયા મૂર્તિ છે, અને આ આવડી મોટી અહીંયા જગ્યા છે। જો સુરત રહેતા હોય તો કાંઈ વાંધો જ નથી, અને જો તમે ગામડાવાળા હોય તો સુરત આવો તો અહીંયા ગલતેશ્વર આવવાનું તમે ભૂલતા નહીં। અહીંયા બહુ સારી એવી જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે ચોક્કસ। અને નાવાનો કુંડ હતો બી હશે। હાલો મિત્રો, કેમ છે બધાને? અમે આવીને ગલતેશ્વરના દર્શન કર્યા, મંદિરે શંકર ભગવાન દર્શન કર્યા। 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા, પણ વિડીયો ઉતારવા નથી દેતા, એટલે એ વિડીયો ઉતારવાનો મિસ થઈ ગયો। હવે તમે લોકો અહીં આવો તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરજો, બહુ મસ્ત છે અંદર। હા, અને અહીંયા બીજી વસ્તુ કે અહીંયા સ્વિમિંગ પુલ હોટલ છે, અને 50 રૂપિયા ટિકિટ છે ગલતેશ્વરની અંદર। જો અહીંયા નાવા આવવું હોય ને તો આવજો બધા મિત્રો।
અમે લોકો અહીંયા ગલતેશ્વર આવી અને મહાદેવના દર્શન કર્યા. તો ચોક્કસ તમે પણ આવજો અહીંયા ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. हेलो मित्रों, केम छे बधाने? हवे अमे दर्शन कर लीधा छे। हूँ तो हाव थाकी गई, बेठी छे, भूख लागी छे, कई खवरावे तो थाय मने। નાસ્તો તને કરાવવાનો જ છે મારે. આ પાણીપુરી ખાવી છે એટલે અમે પાણીપુરી ખાવા આવ્યા. હા, તો સોનલને ખવડાવવાની છે પાણીપુરી. ખાવીને પાણીપુરી? સોનલને ખાવી છે પાણીપુરી. તું એને લઈ આવ્યો છું પાણીપુરી ખાવા માટે અને આ પાણીપુરી ખવડાવવાની છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.